તો આ તરફ જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ જામનગરમાં પણ રાજકીય ગરમાવો વધ્યો છે। આ સંદર્ભે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 16 મુદ્દાનો મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે। પૂર્વ સાંસદ વિક્રમ માડમ અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની હાજરીમાં કોંગ્રેસે શહેરમાં વિકાસ માટે સ્પષ્ટ રોડમેપ રજૂ કર્યો। કોંગ્રેસે દાવો કર્યો કે મેનિફેસ્ટોમાં નાગરિકની સુવિધાઓ, સફાઈ વ્યવસ્થા, જનહિતના મુદ્દાઓ અને શહેરના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા। કોંગ્રેસે જણાવ્યું કે આવનારી મહાનગરપાલિકા ચૂંટણીમાં તેઓ જનતાને વિકાસલક્ષી કાર્યક્રમો અને સ્પષ્ટ દિશા આપશે। તો મેનિફેસ્ટો જાહેર થતાં જામનગર શહેરમાં રાજકીય ગતિ વધુ તેજ બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે। જામનગર મહાનગરપાલિકાના ચૂંટણી ઢંઢેરા માટે એકત્રિત થઈ છે અને જનતાને 16 મુદ્દાના વચનો આપે છે। આ 16 મુદ્દામાં પીવાનું પાણી પણ છે, ગટર મુક્ત પાણી છે, કચરો ડોર ટુ ડોર છે, વ્યાયામના સાધનો છે અને ખાસ મુદ્દો આજે ક્રિકેટનો જમાનો છે। જામનગરની અંદર મહાન ક્રિકેટરો રણજી ટ્રોફી, દિલીપ ટ્રોફી જેના નામે રમાય છે એ જામનગરે આપેલી ભેટ છે। સલીમ દુરાની, વિનુ માકડ, અજય જાડેજા, રવિન્દ્ર જાડેજા જેવા વિશ્વ કક્ષાના જ્યારે ક્રિકેટરો જામનગરે આપ્યા છે। છેલ્લા 25-30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન એ મહાનગરપાલિકામાં પણ છે, ગુજરાતમાં પણ છે અને 12 વર્ષથી આ કેન્દ્રમાં પણ છે। જામનગરને અન્યાય આ જગ્યાએ બીજા કોઈ પણ શહેરે જો આવું કર્યું હોય ને તો એને સોને મઢે, એને બદલે સામાન્ય નાના ક્રિકેટરોને રમવા માટેનું મેદાન પણ નથી। દર વખતે ખોટા વચનો, દર ચૂંટણીમાં ખોટા વચનો। આ જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો આ 16 મુદ્દાઓ છે, એ 16 મુદ્દાઓની અંદર જનતાને પૂછીને નક્કી કરેલા મુદ્દાઓ છે।